તો 35 કે 40% કોળી સમાજની વસ્તી હોય અને જો કોળીનો દીકરો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડે. માગવાથી હંમેશા ભીખ મળે છે. જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાને છાતી ઉપર પગ મૂકીને ઝૂંટાવવાની તૈયારી રાખવી પડે. તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરખ આ કોળી સમાજે સમજવાની જરૂર છે. જે લોકો અધિકારો અન્ય અને અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માયકાન લાવ, બંધ થાવ. આ સરકાર અને પોલીસ પ્રશાસનને જો મોરે દેવાની ટેવ હોય ને તો આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને આ સપના પૂરા થઈ જાય. તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો કહું ખુરશીના જે ચાર પાયા સત્તાના છે ને પણ ભમ કરીને ભૂકો થઈ જાય. આ તો બને છે એવું કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી બને